ઓમ નમસ્કાર મિત્રો, આજકાલ મોટાભાગના માણસો માથાના દુખાવાની સમસ્યાથી પીડાય છે. ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, મોટાભાગનાની આ સમસ્યા હોય છે. માથાનો દુખાવો કોઈ જગ્યાએ મુસાફરી કરીને આવ્યા હોય, ઘોંઘાટમાંથી આવ્યા હોય, તરત માથું ચડતું હોય છે. કોઈને નિયમિત દરરોજ માથું દુખતું હોય છે, કોઈને અઠવાડિયે, કોઈને મહિને, 15 દિવસ, આવી રીતે માથાનો દુખાવો સખત રહેતો હોય છે. આજનો આ મારો વિડીયો માથાનો દુખાવો દવા વિના મટાડો, વિધાઉટ મેડિસિન માથાનો દુખાવો મટાડવો હોય તો તમારે શું કરવું, એના માટેનો આ વિડીયો છે મારો. કે જો તમારે માથાનો દુખાવો એમના એમ મટાડવો હોય તો આજે હું તમને માથાના દુખાવો મટાડવાની પદ્ધતિઓ શીખવાડીશ. માથાનો દુખાવો મટાડવા માટે સૌથી પહેલાં તમારે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ. કારણ કે પ્રાણાયામમાં એવી તાકાત છે કે એનાથી પ્રાણ શક્તિમાં વધારો થાય છે, તમારી આંતરિક ઉર્જાઓમાં વધારો થાય છે. એટલા માટે જો પ્રાણાયામ નિયમિત કરશો તો માથાનો દુખાવો 100% મટી જશે. મિત્રો, પ્રથમ સ્થાન પ્રાણાયામનું છે યોગમાં. હું પણ માથાનો દુખાવાનો જ પેશન્ટ હતો. ઘણા વર્ષો પહેલાં 2003 પહેલાં ખૂબ માથાનો દુખાવો રહેતો જ મને, અને એટલો અસહ્ય દુખાવો રહેતો કે સહન ન કરી શકાય. અને એના માટે સ્ટોપેક અને એનાસિન જે માથાના દુખાવાની ગોળીઓ આવતી, એ ગોળીઓ ખાતો અને માથું ઉતરતું. એટલે મારા જેવી ઘણાને સમસ્યા છે કે માથાની ગોળી ખાય એટલે માથું ઉતરે. પણ આમાંથી છૂટવા માટે તમે જો પ્રાણાયામ શરૂ કરી દો તો આ ગોળીઓની કોઈ જરૂર નથી. મિત્રો, 17 વર્ષમાં ક્યારેય માથાનો દુખાવાનો અનુભવ મને નથી થયો. અને ઘણા મિત્રોને જબરજસ્ત માથું દુખતું હોય છે. તો એના માટેના ઉકેલમાં પહેલાં જ પ્રાણાયામો, એમાં ભસ્ત્રિકા પ્રાણાયામ જો તમે શરૂઆત કરી દો તો ઓટોમેટિક માથું ઉતરી જશે. જ્યારે તમને માથું દુખતું હોય ત્યારે આ પ્રમાણે ભસ્ત્રિકા કરવાના. શ્વાસ ભરી શ્વાસને છોડવો. 5 મિનિટ ભસ્ત્રિકા કરશો એટલે 100% ગોળી વિના માથું ઉતરી જશે. આ પ્રાણાયામમાં તાકાત છે મિત્રો. બીજો અનુલોમ વિલોમ. આ પ્રમાણે ડાબા નસકોરે શ્વાસ ભરી, જમણા નસકોરે ધીરે ધીરે શ્વાસને છોડો. જમણા નસકોરે ભરી ડાબા નસકોરે છોડો. આ રીતે 5 મિનિટ અનુલોમ વિલોમ કરો તો પણ માથું ઉતરી જશે. ભસ્ત્રિકાથી ઉતરી જાય, અનુલોમ વિલોમથી ઉતરી જાય. પછી ભ્રામરી પ્રાણાયામ. 3 આંગળીઓ આંખો ઉપર, 2 આ રીતે જોઈન્ટ અને શ્વાસ ભરવાનો. ભમરાની જેમ ગુંજન કરવાનું. આ ભ્રામરી તમે 5 વખત 10 વખત જો કરી લો તો તરત માથું ઉતરી જાય. ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઓમકાર. ઓમકાર તો બધાને આવડે જ છે. શ્વાસ ભરી આ પ્રમાણે ઓમકાર તમે 5 થી 10 વખત કરો તો પણ તમારું માથું ઉતરી જશે. ઘણા બધા કપાલભાતી પ્રાણાયામથી પણ માથું ઉતરી જાય, પણ ધીરેથી કરવા. એટલે આ પ્રાણાયામની વાત થઈ. કારણ કે પ્રાણ શક્તિમાં વધારો થાય. અને માથું અથવા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ દુખાવો થવાનું કારણ શું છે કે બ્લડની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે, એનું લેવલ ઘટે એટલે દુખાવો થાય. કોઈ પણ જગ્યાએ દુખાવો હોય તો દુખાવાનું મેઇન કારણ આ છે કે બ્લડની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ હોવું જોઈએ એમાં ઘટ થાય એટલે ઓટોમેટિક માથું કે કોઈ પણ શરીરના અવયવો ઉપર દુખાવો થતો હોય છે. આ પહેલી વાત પ્રાણાયામની કરી. બીજી વાત કરી દો ધ્યાનની. જો નિયમિત તમે ધ્યાન કરતા હોય અને માથું દુખતું હોય ત્યારે તમે આંખો બંધ કરી અને માથું દુખતું હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી દો તો ઓટોમેટિક માથું ઉતરી જશે. આ તાકાત છે ધ્યાનની. અને ધ્યાનમાં તો એટલી તાકાત છે, કદાચ હાર્ટમાં દુખાવો છાતીમાં થતો હોય અને આંખો બંધ કરીને હાર્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દો તો ઓટોમેટિક શ્વાસ તમારા નાભી સુધી પહોંચશે, ઊંડા શ્વાસ ભરાશે અને છૂટશે. એનાથી પણ માથું ઉતરી જાય. આ ધ્યાનની વાત કરી, પ્રાણાયામથી, ધ્યાનથી. અને એક એક્યુપ્રેશર તમને સમજાવી દો. બહુ સરસ પ્રયોગ છે કે જ્યારે તમને માથું દુખતું હોય ત્યારે અહીં બંને બાજુ 2 ખાડા આવેલા,
અને આ રીતે એક્યુપ્રેશર આપવાનું આંખો બંધ કરીને 1 2 3 4 5 6 7 8 9 10 આ 100 વખત દબાવી દો એટલે 100% વગર ગોળીએ વગર દવાએ તરત માથું ઉતરી જશે. આ એક્યુપ્રેશરનો ટનાટન પોઈન્ટ છે. એટલે કદાચ બીજા ભાઈની મદદથી પણ તમે આ કરી શકશો મિત્રો, અથવા પોતાની જાતે પણ દબાવી શકશો. જોઈ લેજો બરાબર, દબાવવાનું અને છોડવાનું આંખો બંધ કરીને 1 2 3 આ પદ્ધતિથી તરત માથું ઉતરી જશે. ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે યોગમાં એવી શક્તિ છે પણ લાંબા સમયે લાભ થાય નહીં, તાત્કાલિક એનો લાભ થાય, કારણ કે એક્યુપ્રેશર છે અને એક્યુપ્રેશરની અસર ઇન્સ્યુલન્સ જેવી થાય, ઇન્જેક્શન જેટલી થતી હોય છે. બીજી એક વાત કરી દઉં કે માથાનો દુખાવો કેવા માણસોને થાય કે જેને બીપીની તકલીફ હોય, બીપી હાઈ રહેતું હોય તો એ માણસોને તરત માથાનો દુખાવો શરૂ થતો હોય. તો એના માટે એક સરસ મજાનો પોઈન્ટ છે, આ ટચલી આંગળીની બાજુમાં અનામિકા છે અને દબાવવી 1 2 3 4 5 6 7 8 આ રીતે 100 વખત દબાવી દો. પછી તરત હથેળીની વચ્ચે કિડનીનો પોઈન્ટ છે ત્યાં દબાવવાનું 1 2 3 4 આ બંને હાથની અંદર આ પોઈન્ટ દબાવવાનો 1 2 3 4 100 વખત અને અહીં 100 વખત 1 2 3 4 આ પ્રમાણે 2 પોઈન્ટ દબાવશું એટલે 100% બીપીવાળાનું માથું ઉતરી જશે અને બીપી પણ કંટ્રોલ થઈ જશે. આ સનાતન સત્ય છે મિત્રો. આ 2 એક્યુપ્રેશરના પોઈન્ટ મેં તમને શીખવાડ્યા માથાનો દુખાવો મટાડવા માટે. પ્રાણાયામ, ધ્યાન, એક્યુપ્રેશર આ બધી પદ્ધતિ એવી છે કે એનાથી ઓટોમેટિક માથું તમારું ધીરે ધીરે ઉતરી જાય. માથું દુખવાના કારણોમાં પહેલું કારણ છે કબજિયાત મિત્રો, અને કબજિયાત જડમૂળમાંથી જો નાબૂદ કરી દઈશો તો માથાનો દુખાવો ઓટોમેટિક કબજિયાતના કારણે હશે તો નાબૂદ થઈ જશે, ઓટોમેટિક માથાનો દુખાવો મટી જશે. અને એના માટે મેં સરસ મજાનો વિડીયો મૂક્યો છે, કબજિયાતનો અક્ષીર ઉપાય જોઈ લેજો અને સવારે નળના કોઠે ગરમ પાણીનો પ્રયોગ શરૂ કરી દો, માથું ઉતરી જશે. પછી સ્ટ્રેસના કારણે, ચિંતાના કારણે, ટેન્શનના કારણે પણ માથું દુખતું હોય તો એમાંથી ઉગરવાનો આરો પ્રાણાયામ. રોજ યોગ કરો તમે ઓટોમેટિક માથું ઉતરી જશે. આજે 17 વર્ષથી બિલકુલ માથાનો દુખાવો મને નથી, તો તમારી સામે આ પ્રમાણ છે મિત્રો કે હું નિયમિત યોગ કરું છું, તંદુરસ્ત જીવન જીવું છું અને માથાના દુખાવામાંથી બહાર નીકળવા માટેની આ બધી પદ્ધતિઓ છે. ઘણા બધા આના કારણો હોઈ શકે. કોઈ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું હોય ત્યારે પણ માથું દુખતું હોય, ઘોંઘાટમાંથી આવો ત્યારે પણ માથું દુખતું હોય, મુસાફરી કરીને આવતા હોય ત્યારે પણ તમારું માથું દુખતું હોય. તો આ બધામાંથી છૂટવાનો આરો આ છે. અને બીજું કે કોઈ પણ તમે જગ્યાએ નોકરી કરતા હોય, ધંધામાં હોય અને સાંજે આવો ત્યારે ચતા સૂઈ જાઓ, શવાસન કરો. બંને પગ સીધા રાખી, હાથ હથેળી આકાશ તરફ રાખી, નસકોરા ઉપર ધ્યાન આપવાનું, શ્વાસ જતો આવતો નિરીક્ષણ કરો, ધ્યાન શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર કેન્દ્રિત કરી દો તો શવાસનથી પણ માથું ઉતરી જશે. ઘણા બધા રસ્તા છે માથું ઉતારવાના મિત્રો, માથું ઉતરી જ જાય. આ બધા જો પ્રયત્નો તમે કરો તો, આ બધી પદ્ધતિઓનો અનુભવ કરો તો, મેં બધો જ અનુભવ કરી લીધો. માથાનો દુખાવો તો 100% મટી જાય. અને મિત્રો આજે દવાઓ ખાવાથી એની ઇફેક્ટ કિડની ઉપર થાય, હાર્ટ ઉપર થાય, શરીરના આંતરિક અવયવ ઉપર થાય, તમારા ફેફસા ઉપર થાય. એટલે વધારે પડતી ટીકડીઓ ખાતા હોય ને માથું ઉતારતા હોય તો વગર ગોળીએ માથું ઉતારવા માટે આ મારો વિડીયો જોઈજો અને આ બધા પ્રયોગોમાંથી તમને જે અનુકૂળ લાગે એ કરજો. માથાનો દુખાવો 101% મટી જશે મિત્રો. આ મારી તમને વિનંતી છે કે આ પ્રમાણે માથાનો દુખાવો મટાડજો. અને બીજી કે મારે આ વિડીયો જોઈ એને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. નમસ્કાર.